હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. અત્યારે હું છું નોર્થ કેરોલિનામાં અને આજે નોર્થ કેરોલિના ફરવાનો છું ને આપણી સાથે છે આ સરસ મજાનો નાનો બાળક છે જે સ્કૂલમાં ભણે છે. શું કહીશ બધાને, શું કહીશ પીપલ ફ્રોમ જે ગુજરાતી અમેરિકામાં રહી છે બધાને શું કહીશ તું? અમેરિકા સરસ છે. ઓકે, આવો તમે ઇંગ્લિશમાં બોલ, આવો અમેરિકા તમે. Okay, never mind. બટ યુ શુડ એક્સપ્લોર નોર્થ કેરોલિના. બધાને બતાવવું જોઈએ કે નોર્થ કેરોલિના કેવું છે. Carolina સરસ છે. ઓકે, વેરી નાઇસ. North Carolina is like the 28th most biggest state in the US. મસ્ત તો બોલે ભાઈ, તાલિયા. Simple for you. Simple for you because you've been on YouTube like a billion times. બહુ રાઈટ વાત છે કે ભાઈ તમારા માટે બહુ સિમ્પલ છે કેમ કે તમે બહુ બધા વિડીયો બનાવ્યો છે. મારા માટે ફર્સ્ટ બસ છે, ઘરે ઘરે આવે છે અમેરિકામાં. બીજું ખાસ કે અમેરિકામાં બાળકોને લઈને બહુ ધ્યાન રાખવામાં આવે છે. સ્કૂલ બસને લઈને ઘણા બધા ઇન્ડિકેશન હોય છે કે સ્કૂલ બસ ઊભી હોય એટલે કોઈ પણ વ્યક્તિ, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એને ઊભું રહી જવું પડે છે. કદાચ પ્રેસિડેન્ટની ગાડી હોય તો એને પણ અમેરિકામાં સ્કૂલ બસને જોઈને ગાડી ઊભી રાખવી પડે છે. બધા કેટલા ડિસિપ્લિન છે. કોઈએ કીધું નથી કે તમારે કેમ ઊભું રહેવાનું છે, પણ બધા પોતે વેલ ડિસિપ્લિનમાં લાઇન બાય લાઇન ઊભા છે. જુઓ, છોકરાઓ સ્કૂલે જવા માટે આમ ઉતાવળા હોય છે. કારણ કેમ કે સ્કૂલમાં ક્યારેય કોઈ પ્રેશર નથી હોતું અમેરિકામાં. આપણે છોકરાઓને ઉપાડીને મોકલે, એ હાલો ને, છોકરાઓએ કે અમારે નથી જવું. પણ અમેરિકામાં ઊંધું છે. જેટલા છોકરાઓ ઉતાવળ કરે કે ભાઈ અમારી સ્કૂલ બસ આવે છે, જલ્દી મોકલો અમને. કારણ કે અમેરિકાની કોઈ પણ સ્કૂલોમાં ભણતરને લઈને કોઈ પણ જાતનું પ્રેશર નથી હોતું. નોર્થ કેરોલિના પબ્લિક સ્કૂલ આ ગવર્મેન્ટ સ્કૂલ હોય ને, ઓકે, બસને કોઈ અમેરિકામાં ઓવરટેક ના કરી શકે. આ નીકળ્યો છે આપણે. વરસાદ ભયંકર છે નોર્થ કેરોલિનામાં, ભયંકર વરસાદ છે. રોડ દેખાતા નથી, રસ્તા દેખાતા નથી. અહીંયા તરુણને નહીં કહું કે શું કહીશ આ તે, કારણ કે અહીંયા તો પૂરો ફોકસ હોવો જોઈએ રોડ પર. વરસાદ છે ભયંકર. ભાઈ આ છે અમેરિકા. 1 સેકન્ડમાં વરસાદ અને 2 સેકન્ડમાં સીધો તડકો. જય હો અમેરિકા. છે મેં તરુણને કીધું કે અમેરિકાની અંદર તમે કોઈ પણ જગ્યા પર એવું નથી કે ગાડીનું સ્ટેન્ડ ચડાવીને કે ગાડી સાઈડમાં પાર્ક કરીને બેસી શકો. કેમ કે અહીંયા તો તમે જેવા ગાડી પાર્ક કરીને બેહો એટલે તરત ફોન કરે કોક 911 માં, હે ધીસ ઇઝ 3 પર્સન ઇન ધ આઉટસાઇડ ઓફ ધ રોડ, ધીસ ઇઝ ગોકા મારિંગ રોડ. એટલે અહીંયા તમે ગમે ત્યાં બેસી ન શકો. ગુજરાતમાં તમે ગમે તે જગ્યા પર બેસી શકો. તો મને સાસણ ગીર જેવી ફિલિંગ આવી હતી એટલે મેં બેહવાનું કીધું હતું. ના ભાઈ, અહીંયા ઈ નો હાલે. તું અહીંયા ગાડી ગમે ત્યાં ઊભો રાખ ને, એટલે અહીંયા ગમે ભૂરીઓ છે ને તરત ફોન કરી દે, 3 પર્સન ઇઝ અહીંયા ગોકા મારે છે, આવો જાય કમ ઓન 911. હે, લોકેશન તમને બહુ જોવા મળશે અહીંયા, પણ તમે ગમે ત્યાં ના બેસી શકો. રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં બિલીવ કરતો આ દેશ છે. જય માતાજી. અને અમેરિકામાં જે ગુજરાતીઓ રહે છે એ બધાને શું કહેશું કે ભાઈ મહેનત કઈ રીતના કરવી જોઈએ? કામ છે તમારું સેવા બાપમાં મારું ઠીક. અમે તો બહુ વધારે પડતી મજૂરી કરીએ છીએ, લિમિટ બહારની. અમારે ખાલી અડધો જ કલાકની એવી રિસેસ હોય, રાઈટ? અને છોકરાઓ સવારે મોડું જોઈએ, રાત્રે જ્યારે આવે ત્યારે એમનું મોં જોવાનો હોય. મારે એક જ સન છે એટલા માટે, રાઈટ? એવું ભગવાન પાસે સન માગ્યો હોય અને આવે, હવાર જાય ને હાજે આવે એને મોડું જોવાનું હોય. અને મજૂરી તો કરવી જ પડે. આ દેશમાં ચાલે જ નહીં. આપણા દેશમાં તો બાજુવાળો કહેશે કે હું તને પ્લેટ આપી દઈશ, આજે બીમાર છે તું. જ્યારે અમેરિકામાં કોઈ ના હાલે, રાઈટ? એટલે અમેરિકામાં કોઈ ના હાલે. આપણો દેશ એટલે આપણો દેશ, રાઈટ? પણ અમેરિકામાં મજૂરી કરવી પડે, બરાબર ને? એ વાક્ય આવ્યું ને, એટલે મહેનત મજૂરી કરવા માટે આવવું હોય ને તો અમેરિકા આવવાનું, બરાબર? અને આ બધા પોતાના જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે. આજ માટે આટલું છે. મળીએ છીએ આપણા ફરી પાછા.